સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું કાર્યક્રમ આયુર્વેદમમાં, અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ આયુર્વેદમ સિરીઝ 2માં. અને હંમેશા આપના પ્રશ્નો સમસ્યાના સમાધાન માટે સ્ટુડિયોમાં MD ડૉક્ટર પ્રાર્થનાબેન મહેતા. પ્રાર્થનાબેન, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. પ્રાર્થનાબેન, હર 3-4 એપિસોડે આપણે દર્શક મિત્રો માટે આયુર્વેદના શ્રેષ્ઠ ઔષધિ વનસ્પતિઓની વાત કરતા હોય છે, ઘણા બધા ફળફળાદીની વાત કરતા હોય છે, સિઝનના, ઇવન એવી ઘણી બધી ખાવા પીવાની વસ્તુની પણ આપણે ચર્ચા કરતા હોય કે જે આરોગ્ય માટે સૌથી શ્રેષ્ઠ હોય છે અને એ ગુણકારી હોય છે. ત્યારે દર્શક મિત્રો, આજે એવી જ વાત કરીશું કે જે લોકો ચણા નોર્મલી લોકો ખાતા હોય છે અને 12 મહિના ખાતા હોય છે, અને એના અલગ અલગ ઉપયોગ છે એની વાત કરીશું. પરંતુ આજે ચણામાં એવી શું શ્રેષ્ઠ બાબતો એની ચર્ચા કરીશું. તો દર્શક મિત્રો જણાવો કે ચણા છે એ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે, એમાં પોટેશિયમ છે, કેલ્શિયમ છે અને ઘણા બધા પોષક તત્વો છે જે કદાચ આપ ના જાણતા હોય, પણ ચણા શ્રેષ્ઠ એટલા માટે. મોરેઓવર કે મેં એવું પણ સાંભળ્યું છે પ્રાંતભાઈ કે ચણા છે, ચણાની દાળ છે એ આયુર્વેદમાં પણ શ્રેષ્ઠ એના પરિણામો છે એવી વાત છે. કુલ મિલાવીને દર્શક મિત્રો વાત કરીએ તો આ એક પ્રોટીન ફૂડ કહી શકાય કે જે નોનવેજ જે લોકો ખાતા હોય જેના કરતાં પણ આ ચણા જો આહારમાં લેવામાં આવે, એનું સેવન કરવામાં, તો એ ખૂબ જ પ્રોટીન ફૂડ છે અને સારા શરીર માટે, જે વેઇટ ગેઇન માટે, વેઇટ લોસ માટે બંનેમાં સારા પરિણામ આપતા હોય. પ્રથમે ચણાના જે વાત કરીએ તો ચણાના જો પરિચય છે એમાં શેકેલા ચણા છે, કાળા ચણા છે, કઠોળમાં બી લોકો ખાતા હોય છે, અલગ અલગ ચણા છે. તો પહેલાં તો એની વાત કરીએ, અને આજે ટૉપિક લેવાની જે વાત છે અને દર્શક મિત્રોના પણ સવાલ છે કેટલાક એમાં, તો એની વાત કરીએ. ચણા, મોટા ભાગના લોકો ચણાથી પરિચિત હશે જ. ચણાના નાના છોડવા થતા હોય છે, 1 થી 1.5 ફૂટ ઊંચા છોડ હોય છે, અને એના જે છોડ છે ને ઝીંઝરા કહેવાતા હોય છે, અને 40 થી 50 જેટલામાં પોપટા ઉગેલા હોય છે. અને સૌરાષ્ટ્ર સાઈડમાં તો આખું એના ડાળખા સાથે વેચાતા હોય છે લારીઓમાં. તમે જ્યારે અહીંથી જામનગર, હું તો ઘણી વખત ગઈ છું, કે ક્યાંય બી સૌરાષ્ટ્રમાં જાઓ તો લારીમાં ઝીંઝરા વેચાતો હોય છે, ઝીંઝરા કહેવાય. આપણે ત્યાં પોપટા કાઢીને શાકવાળાની દુકાનમાં અમદાવાદની અંદર પોપટા, ઝીંઝરા બહુ ઓછા જોયા છે મેં અમદાવાદમાં, પણ પોપટા કાઢેલા હોય છે કે જેને લીલા ચણા કહેતા હોય છે. અને એ પોપટામાંથી 1-2 લીલા ચણા નીકળતા હોય ને સુકાય ત્યારે એને આપણે સૂકા ચણા, દેશી ચણા, કાળા ચણા અને સૌથી મોટા સફેદ પડતા કાબુલી ચણા. કાબુલમાં, પંજાબમાં વધારે થાય છે એટલે એને કાબુલી ચણા કહેવાય છે. આપણે ત્યાં દેશી ચણા ખૂબ પ્રમાણમાં જોવા મળતા હોય છે. અને ધાર્મિક રીતે શુક્રવારની વાર્તામાં ચણાને શુક્રવાર્યા એવું કહેવાય છે કે ઘણા લોકો શુક્રવારનું વ્રત કરતા હોય ને તો ચણા અને ગોળ ખાઈને વ્રત કરતા હોય છે. એ ધાર્મિક રીતે પણ એનું મહત્ત્વ હોય છે. પણ આરોગ્ય શાસ્ત્રીઓ એટલે આરોગ્ય આપણા ઋષિમુનિઓ અને ધાર્મિક રીતે જે આપણા ઋષિમુનિઓ પંડિતો છે, એ બંને પેરેલલ આપણા લોકોનું આરોગ્ય સારું રહે ને એના માટે આ નિયમો આ રીતે પરાપૂર્વથી રિવાજ આવેલા છે કે બુધવારે મગ ખાવાથી સારું રહે. હકીકતમાં બધા કઠોળ આપણે અઠવાડિયા પ્રમાણે ખાઈએ તો આપણા લોકોનું આરોગ્ય સચવાઈ રહે ને એ માટે જ આવા રિવાજો પડ્યા હોય છે. કે ઘણા લોકોના ઘરોમાં, ઇવન મારા ઘરમાં દર બુધવારે મગ બનતા હોય, ગુરુવારે ચણાની દાળ બને અને શુક્રવારે ચણા બને. દેશી ચણા કઢી હોય અથવા તો સાંજે છોલે પૂરી હોય કે કાબુલી ચણા. ગુણધર્મ બધાના સરસ છે, પણ દેશી ચણાના ગુણધર્મ વધારે છે. ચણા એ આહાર દ્રવ્ય તો છે જ, આપણે બધા ચણાની વસ્તુઓ ખાતા હોઈએ છીએ. અને જેમ કે ચણાની વસ્તુમાં તો બટેકાવાળા ભજીયા બધાને પસંદ હોય, બુંદી છે, અને મીઠાઈઓમાં પણ એક સમય એવો હતો કે લાડુ કે ઘઉંની વસ્તુઓ વધારે બનતી હતી, સુખડી, લાડુ એ રીતે.
હવે ચણાએ સ્થાન લઈ લીધું છે. મગસ છે, મોતીચૂરના લાડુ છે, મોહનથાળ છે, ચણાની ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે ચણાની દાળમાંથી. ચણાને દ્વિદલ ધાન્યમાં ગણ્યું છે. ઘઉં છે એકદલ ધાન્ય, એવી જ રીતે ચણા કે ચણાના દ્વિદલ થાય છે કે જેમ કે ચણાનીમાંથી ચણાની દાળ, મગ પણ દ્વિદલમાં આવે કે મગમાંથી મગની દાળ બને. તો દ્વિદલ ધાન્યમાં ચણાને શ્રેષ્ઠ કયા છે. સૌથી મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીન ચણામાં રહેલું છે કે જે લોકો શાકાહારી હોય અને પ્રોટીનની જરૂરત હોય. આપણે આજકાલ યંગ જનરેશનમાં ઘણી વખતે મેં જોયું છે કે જોતા પણ હોઈએ છીએ કે જીમમાં જનારા લોકોને સવારમાં ચણાનો સલાડ આપવામાં આવે છે, ચણા ખાવાનું કહેવામાં આવે છે કેમ કે એમાં મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીન હોય છે. ચણા ખાવાથી મસલ્સ પણ સારા બનતા હોય છે અને ચણા સવારમાં સમયે જો ખાવામાં આવે ને તો વધારે સારું કેમ કે એને પચવામાં થોડી વાર લાગતી હોય છે. એટલે મોટા ભાગના જે લોકો જીમમાં જતા હોય કે એક્સરસાઇઝ કરતા હોય કે ઘરે પણ જે લોકો વ્યાયામ કરતા હોય એ લોકો ચણા નિયમિત ખાતા હોય છે. ચણા ખાવાથી આપણું આરોગ્ય સારું રહેતું હોય છે અને આપણે ત્યાં બીજો એવો પણ રિવાજ છે ધાર્મિક દૃષ્ટિકોણથી કે મકર સંક્રાંતિના દિવસે સિંગ ચણા છે, ખજૂર છે, દાળિયા છે, ટોપરું છે, શેરડી છે, બોરા, જામફળ આવું બધું ખાવાતું હોય છે. તો આ બધું ખાવાથી આપણું આરોગ્ય સારું રહેતું હોય છે, સચવાતું પણ હોય છે. ચણા શેકેલા ચણા પણ સારા, ભૂંજેલા ચણા પણ સારા, પણ બાફેલા ચણા રાત્રે તમે પાણીમાં પલાળી દો, પછી સવારે તમે જે ચાવીને ખાઓ તો એ પલાળેલા ચણા આયુર્વેદની દૃષ્ટિકોણથી ગુણધર્મ જોઈએ તો પલાળેલા ચણા વધારે સારા. પણ ઘણા લોકોને પચતા ના હોય તો ચણા બાફીને પણ ખાઈ શકાતા હોય છે. દવાઓમાં પણ આયુર્વેદમાં ઘણી બધી દવાઓમાં ચણાનો ક્ષાર એ પણ વપરાતો હોય છે. ચણા એવી એક વસ્તુ છે કે નાના મોટા બાળકો બધાને પસંદ હોય છે, જેને આપણે ચણા કહીએ છીએ, હિન્દીમાં ચના કે ચને કહેતા હોય છે. પણ હા, છોલે પણ ઘણા કહેતા હોય છે. આયુર્વેદમાં એનું એક નામ સકલપ્રિય, દરેકને પ્રિય હોય એટલે ચણાનું સંસ્કૃતમાં આપણા ઋષિ મુનિઓએ સકલપ્રિય એવું નામ આપ્યું છે. અને હરિમંથ એના જે જીંજરા હોય છે ને નાના નાના પાંદડા, હું જામનગરમાં અશોકભાઈ ભણી છું આયુર્વેદ યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ યુનિવર્સિટીમાં મેં BAMS અને MD જામનગર કરેલું છે. તો જ્યારે શિયાળાની સિઝન આવે ને તો લારીમાં જીંજરા વેચાતા હોય કે જેને પોપટા, તો એ આખા છોડ સાથે દીદી હરિકૃષ્ણબેન લઈ આવતા. અમે લોકો 10 વર્ષ સાથે એક જ રૂમમાં ભણ્યા છીએ જામનગરમાં હોસ્ટેલમાં. તો દીદી મને જીંજરા બહુ જ ભાવે, જેને જીંજરા જામનગરમાં જીંજરા કહે છે, પોપટા પણ કહેવાય. તો એ જીંજરા આખા ડાળખા સાથે લઈ આવે, પછી એમાંથી તોડીને ચણાને ખાતા હોય છે ને શેકીને પણ ખવાય. કાચા થોડા ગેસને વાયુ કરે પણ શેકેલા જીંજરા ખવાતા હોય છે. તો એમાં થોડું ખારાશ પણ હોય છે, થોડો ક્ષાર પણ એમાં હોય છે. અત્યારે જે સિઝન હોય ત્યારે જીંજરા અવેલેબલ હોય છે, તો લીલા ચણાનું શાક પણ સરસ થતું હોય છે. ઘરે શિયાળાની સિઝનમાં ઘણા લોકો જો ધર્મના બાદ ના હોય તો ડુંગળી નાખીને પણ ખાતા હોય છે. તો લીલા ચણાનું શાક ખાતા હોય છે અને શેકેલા ચણા છે, બાફેલા ચણા છે, આ રીતે ઘણી જાતના ચણા બનતા હોય છે. આયુર્વેદમાં એનો ઔષધિ તરીકે પણ ઘણો બધો ઉપયોગ બતાવેલો છે. બિલકુલ પ્રાર્થનાબેન, તમે જે ચણાની વાત કરી, આપણે જો દર્શક મિત્રો સારી રીતે જાણે છે કે જે ચણા પલાળીને ખાવા, શેકીને ખાવા, અલગ અલગ રીતે લોકો ખાતા હોય. પણ જ્યાં સુધી જે ફાયદા લેવાની વાત છે તો પ્રાર્થનાબેન હું આપણી પાસે જાણવા માંગીશ કે જે એને યુક્તિપૂર્વક કઈ રીતે લેવા, કયા મિશ્રણ સાથે લેવા. મધ સાથે બી લોકો લેતા હોય છે, ગોળ સાથે ખાતા હોય છે. તો ઔષધિ તરીકે જ્યારે ઉપયોગ કરવાની વાત છે તો એ કયા રોગોમાં જો યુક્તિપૂર્વક લેવામાં આવે અને અલગ અલગ મિશ્રણ સાથે તો કયા શારીરિક જે સમસ્યાઓ છે રોગોમાં એ વધુ હેલ્પફુલ કરી શકે? ઘણી બધી શારીરિક સમસ્યાઓમાં ચણા ઉપયોગી છે. આચાર્ય આપણા ચરક સંહિતા, સુશ્રુત સંહિતા, દરેક ગ્રંથોમાં ચણામાં મેક્સિમમ પ્રમાણમાં પ્રોટીન રહેલું છે અને પુષ્ટિ કરતા એવું બતાવ્યું છે. એના ગુણધર્મ માટે ચણાને સંસ્કૃતમાં ચણક
એવું કહ્યું છે કે ચણક વૃક્ષો શીતલ, એટલે ચણા છે એ વૃક્ષ પણ છે, વૃક્ષ પણ છે. વૃક્ષો વાજીકરઃ, મેહ વાત પિત્તકૃત. મેહ એટલે કે પ્રમેહ, મધુમેહ, જે લોકોને વારંવાર બાથરૂમ જવું પડતું હોય ને એ લોકો માટે ચણા ખૂબ જ સરસ છે. ડાયાબિટીસવાળા ઘણા પેશન્ટ કહેતા હોય છે કે મેડમ અમારે ખાવાનું જે વસ્તુ આવે ને તો ખાસ ભારપૂર્વક જણાવજો. તો આજે ડાયાબિટીસવાળા પેશન્ટ માટે ચણા ખૂબ જ ફાયદાકારક છે. ફોલેલા ચણા, ફોતરાવાળા શેકેલા ચણા એ પણ સારા. ફોતરા કાઢેલા ચણા કરતાં શેકેલા ભૂંજેલા ચણા પચવામાં હલકા હોય છે. ડાયાબિટીસવાળા માપ પ્રમાણે ચણા ખાય તો ફાયદાકારક છે. આયુર્વેદમાં ચણા માટે એવું કહ્યું છે કે બલ્યમ પુષ્ટિકરમ પરમ. બલ્યમ એટલે કે બળવર્ધક છે. જે લોકોને વીકનેસ હોય, અશક્તિ લાગતી હોય, થાકી જતા હોય એ લોકો માટે બલ્યમ એટલે બળ આપનાર છે. તૃપ્તિકરમ પરમ, તૃપ્તિ પણ આપે છે, પૌષ્ટિક પણ છે. એટલે પૌષ્ટિક પદાર્થોમાં જે કઠોળ છે, ચણા એક પ્રકારનું કઠોળ છે, પૌષ્ટિક કયું છે. એટલે આખા શરીરને રસ, રક્ત, માંસ, મેદ, મધ, જે ધાતુ છે આપણી 7 ધાતુ છે કે રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર, આ બધી ધાતુઓને ચણા પોષણ આપે છે. યુક્તિપૂર્વક ખાવામાં આવે એટલે કે માપ પ્રમાણે ખાવાના. એમાં પણ સવારના સમયે જો ચણા ખાવામાં આવે ને તો સારું છે. બપોરે પણ ખાઈ શકાય ને સાંજે પણ ખવાય. ચણા માટે એવો નિયમ નથી કે જેમ કે મેં મૂળા માટે નિયમ આપ્યો તો મૂળા સાંજે નહીં ખાવાના. ચણા માટે એવો નિયમ નથી. અલબત્ત ઘણા પરિવારોમાં, ઇવન મારા ફેમિલીમાં પણ રોજ રાત્રે સૂતી વખતે થોડાક ચણા અને સિંગ ઘણા ફેમિલી ખાતા હોય છે. એમાંય આપણે ગુજરાતીઓને તો ખાવા પીવાનો ખૂબ શોખીન હોય છે. તો આપણે ત્યાં ઘણા ફેમિલીમાં રોજ સાંજે સિંગ અને ચણા ખાતા હોય. ઇવન મારા એક રિલેટિવ છે કૌશિકાબેન દેસાઈ, એ પણ મને વાયુની ગેસની દવા ચાલે છે. તમારા પેશન્ટ પણ છે અને રિલેટિવ્સ પણ છે. તો મને કે બેન હું રોજ સાંજે સિંગ ચણા ખાઉં છું તો ખવાય કે નહીં. એટલે મેં એમને વાત કરી કે સિંગ છે ને એ વાયુ કરશે. તો તમે સિંગ ગેસવાળા હોય તો સિંગ રાત્રે ના ખવાય, પણ 10 થી 15 દાણા ચણાના ચાવીને સાંજે ખાવામાં આવે ને તો કંઈ વાંધો નથી. ઘણા લોકોને રાત્રે જ ટાઈમ મળતો હોય ખાવા પીવા માટે, તો ચણા ચાવીને રાત્રે થોડાક ખાઈ શકાય. વધારે પડતા ખાવાથી ગેસ કરે છે. એટલે માપ પ્રમાણે ખાવામાં આવે તો ચણા ફાયદાકારક છે. એનો એક ગુણધર્મ વૃક્ષ પણ છે, કફવાળા માટે ખૂબ જ સરસ છે. એક સમય એવો હતો કે શરદી ઉધરસ થતા હતા તો દાદીમાના વૈદકમાં શેકેલા ચણા, ભૂંજેલા ચણા, જે માર્કેટમાં તૈયાર ચણા આવતા હોય છે, આપણે કાચા ચણા નહીં, ભૂંજેલા ચણા કહેવાય, ફોતરાવાળા કે ફોતરા કાઢેલા, હળદરવાળા આવે છે, સંચળવાળા આવે છે. આજકાલ તો કેટલા બધી જાતની વેરાયટીઝ નવી નીકળતી ગઈ છે. પણ ભૂંજેલા ચણા અને ગોળ, મને યાદ છે કે અમને કંઈક શરદી ઉધરસ થાય તો અમે જ્યારે વેકેશન પડે અને મોસાળમાં જતા રહેતા હતા રાજ સીતાપુરમાં અમારા નાનીમાને ત્યાં, તો અમારા નાનીમાં સહેજ બી શરદી ઉધરસ થયા હોય ને તો ખાસ સ્પેશિયલી ચણા અને ગોળ ખાવા આપી દેતા હતા. ક્યારેક ચણા અને ડુંગળી એ પણ ખાવા આપી દેતા, કેમ કે બંને કફને દૂર કરે છે. ચણાનો ગુણધર્મ છે, વૃક્ષ છે, કફો નિસારક, કફને દૂર કરે છે. ઘરગથ્થુ પ્રયોગ પણ આપી દઉં. જે લોકોને શરીરમાં કફ રહેતો હોય, ફેફસામાં કફ ભરાઈ જતો રહેતો હોય, સૂકી ઉધરસ હોય, એ લોકોએ સાંજે સૂતી વખતે થોડાક ચણા 10 થી 15, બહુ વાડકા ભરીને ના ખવાય, થોડાક ચણા ખાવાના અને પછી ચાવીને ખાવાના અને એના ઉપર પાણી નહીં પીવાનું. તો એનાથી સૂકી ઉધરસમાં કે ઘણા લોકોને રાત્રે ખૂબ ઉધરસ આવતી હોય એમાં ખૂબ જ ફાયદો થતો હોય છે. અને આ ઘરગથ્થુ પ્રયોગ છે આપણા આયુર્વેદના ઋષિમુનિઓએ બતાવેલો છે. ઘણા બધા આયુર્વેદિક સંહિતા ગ્રંથોમાં આ પ્રયોગ આપેલો છે કે ઉધરસવાળાએ, શરદીવાળાએ, સળેખમવાળાએ રાત્રે સૂતી વખતે ચણા ખાઈને પાણી ના પીવામાં આવે તો ઉધરસમાં ફાયદો થાય છે. જે લોકોને મસલ્સ બનાવવા છે કે વજન વધારવું છે એ લોકોએ સવારમાં ચણા સાથે મધ, ઘણા લોકો ખાતા હોય છે, અથવા તો ચણામાં થોડું ઘી નાખીને પણ જો લેવામાં આવે, ઘીમાં વઘારેલા ચણા લેવામાં આવે તો વજન વધતું હોય છે.
જે લોકોનું વાયુ કે ગેસની પ્રકૃતિ હોય અને વાયુ પ્રકૃતિવાળાએ ચણાને તેલમાં વઘારવા, ભારોભાર અજમો પણ નાખવો અને હિંગ સાથે વઘારેલા ચણા લેવામાં આવે તો ગેસ ઓછો થતો હોય છે. ચણા સાથે કઢી બનાવવાનો જે રિવાજ છે, આપણા આહાર શાસ્ત્રીઓએ ચણા સાથે કઢી, ચણા, ભીંડાનું શાક, પૂરી કે રોટલી આ રીતે આપણી જે ભોજન થાળી બનાવી હોય છે. એનું કારણ એ જ છે કે કઢીનો ગુણધર્મ પાચન કરવાનો છે. ચણા પચવામાં ભારે છે, તો ચણા સાથે કઢી ખાવાથી પચન ઇઝીલી થઈ જતું હોય છે. જે લોકોને પેટ ભારે રહેતું હોય કે ચણાથી ગેસ થઈ જતો હોય એ લોકોએ યુક્તિપૂર્વક થોડા અજમો અને હિંગથી વઘારેલા ચણા કઢી સાથે ખાવામાં આવે ને તો ગેસ થતો નથી, તો ઓછા પ્રમાણમાં થાય છે. કેમ કે ચણા માટે કહ્યું છે કે વાત કર વાયુને વધારે છે, એટલે વાયુને ઓછો કરે એવી વસ્તુ સાથે આપણે લેવામાં આવે. તેલ છે વાયુને દૂર કરે છે, એટલે ચણા સાથે તેલ ભારોભાર મૂકતા હોય છે. ઘણા બધા લોકો ચણામાં વઘાર કરતા હોય ને તો તેલ વધારે વાપરે છે. એનું કારણ પણ એ કે ચણા સાથે તેલ વધારે લેવાથી વાયુ દૂર થઈ જાય છે. પણ આપણું શરીર વજન વધી ગયું હોય તો તેલના બદલે અજમો અને હિંગ પણ નાખવામાં આવે ને તો પણ ગેસ થતો નથી. વજન વધારવા માટે આ પ્રયોગ ખૂબ જ સારો છે અને ઘણા બધા ભાઈઓને તો મેં જોયા છે કે મસલ્સ બનાવવા માટે લોકો રોજ જ સવારે ચણા ખાતા જ હોય. ઇવન મારો નાનો દીકરો જે અમેરિકામાં છે કે ડૉક્ટર શિવમ મહેતા રોજ જ સવારે આખો બાઉલ ભરીને ચણા ખાઈ જાય. એમને ચણા ખૂબ જ પસંદ, તાકાત આપે છે, શક્તિ આપે છે, તૃપ્તિકારક કહ્યું છે. એટલે આખો દિવસ તમે સવારે સરસ મજાનો નાસ્તો કર્યો હોય તો ભૂખ ઓછી લાગતી હોય છે. તો સવારના સમયમાં પ્રોટીન ઇઝીલી પચી પણ જતું હોય છે. તો સવારે ચણા ખાવામાં આવે તો વધારે સારું. લંચમાં બી ખવાય, ડિનરમાં પણ ખવાય. માપ પ્રમાણે લેવામાં આવે ચણા ખાઈ શકાય છે. અને રોગ પ્રમાણે આયુર્વેદની અંદર ઘણા બધા રોગોમાં ચણાનો ક્ષાર, એ પણ એને ચણકા આમલા એમ પણ કહેવાય છે, ચણાનો ક્ષાર એ ઉપયોગી છે. અને મારા પરમ પૂજ્ય પિતાજી વૈદ્યરાજ શ્રી રમેશભાઈ ભટ્ટ વિદ્વાન નાડી વૈદ્ય અને પરમ સંશોધક, ઘણું બધું રિસર્ચ કરતા હતા. તો ચણાનો ક્ષાર વાપરતા હતા ઘણી બધી દવાઓમાં. અને પ્રાર્થના ક્લિનિકમાં પણ બ્રાયોસી પાચન ચૂર્ણ છે એમાં ચણાનો ક્ષાર આવે છે. એ અગ્નિ દીપન કરે છે. ચણા તો ઉપયોગી છે જ, પણ ઔષધિ તરીકે ચણાનો ક્ષાર મારા પિતાજી બનાવતા હતા. ચણાનો ક્ષાર એ રીતે બનાવતા હતા કે જ્યારે ચણાના ઝીંઝરા ઉગેલા હોય તો એના ઉપર સાફ કરેલું સરસ મજાનું ધોયેલું મલમલનું કપડું પાથરી દેવાનું. પછી મળસ કે પરોઢીએ મલમલનું કપડું પાથરી દે. પછી જ્યારે 2-3 કલાક પછી સવારમાં એ કપડું લઈ લેવાનું, આખું પાણી થઈ ગયું હોય પછી એને નીચોવી લેવાનું. આને ચણકા આમલ એટલે દ્રવ ચણાનો ક્ષાર એવું કહેવાય છે. અને આ મેં પ્રયોગ કરેલો છે. ચણાનો ક્ષાર મેં કાઢેલો છે. કેમ કે ગામડામાં તો મેં જોયેલું છે જીંજરાના ખેતરોમાં કે નાના નાના પોપટા ઉગ્યા હોય તો એમાં સરસ મજાનું ચાદર પાતળી મલમલની પાથરી દેવાની. અને પછી પપ્પા તો રાત્રે પાથરી દેતા હતા, સવારે અમે લોકો લઈને આમ લિક્વિડ કાઢી લઈએ અને પછી ભરી લેતા હતા. તો એ દ્રવ ક્ષાર કહેવાય. સૂકેલો ક્ષાર પણ મારા પિતાજી બનાવતા હતા. તો સુકાયેલો ક્ષાર કે જેને શુષ્ક ક્ષાર કહેવાય છે, તો એમાં પિતાજી બનાવતા હતા. અને એ મેં પણ બનાવેલો છે કે આપણે જે ઝીંઝરા વેચાતા હોય છે માર્કેટમાં, એ ઝીંઝરાને ધોઈને સૂકવીને પછી એને બાળી નાખે. પછીની જે રાખ બની હોય એ રાખને માટલાના હાંડલામાં પલાળી દેવાની, ખૂબ જ હલાવીને પલાળી દે. પછી બીજા દિવસે જે ઉપરનું નીતર્યું પાણી છે ને એ લઈને એને બાળી નાખીએ અને જે ભસ્મ મળે ને એને ચણાનો શુષ્ક ક્ષાર. અને એ ક્ષાર પ્રાર્થના ક્લિનિકમાં પ્રાયોસી પાચન ટેબ્લેટ અને પ્રાયોસી પાચન ચૂર્ણમાં નાખવામાં આવે છે. પાચન તંત્રજન્ય કોઈ પણ બીમારી હોય એમાં ચણકામ્લ અને ચણાનો ક્ષાર ખૂબ જ ઉપયોગી છે. પ્રાર્થનાબેન, તમે ખૂબ સુંદર વાત કરી. અને જે દર્શક મિત્રોના જે જાણવાની એ લોકોની ઉત્સુકતા છે, જે સવાલ છે કે ભાઈ ચણામાં જે બાળકો છે તો બાળકોને લઈને કઈ રીતે એનો ઉપયોગ છે, એને કઈ રીતે આપવા અને એમને અપાય કે નહીં. બીજું કે જે પ્રેગ્નન્ટ લેડી છે એ લોકોના પણ સવાલ છે કે ભાઈ અમે ચણા અમને બહુ ભાવે,
તો વાઇલ્ડ પ્રેગ્નન્સી આ ખવાય કે નહીં, અને જે બાબતો જે ક્યાંક સાવધાની રાખવાની વાત છે, અથવા તો પ્રકૃતિ થોડી જે લોકોને અનુકૂળ નથી આવતી, થોડી પ્રતિકૂળ બાબત બને એવી હોય જે લોકોને કોને ન લેવા, એની થોડી વાત કરી લઈએ. ચણા વાયુ કરતાં કહ્યું છે, તો જે લોકોને ગેસની પ્રકૃતિ હોય એ લોકોએ ચણા ના ખાવા, અથવા તો જે લોકોને યુરિક એસિડ વધારે આવતું હોય કે એઆરએ વધારે આવતું હોય, તે લોકોને પ્રોટીન આપતા નથી હોતા, તો યુરિક એસિડવાળાને ચણા ના ખાવા જોઈએ. પ્રેગ્નન્ટ લેડી થોડા ચણા ખાય તો પ્રોટીન મળતું હોય છે, એટલે માપ પ્રમાણે થોડા ચણા કે સિંગ ખાય તો વાંધો આવતો નથી હોતો. અને જે લોકોને ખૂબ જ ઓડકાર આવતા હોય, ઉર્ધ્વવાતનો રોગ હોય, ઘણા બધા પેશન્ટ એવા મારી પાસે છે કે વાયુ પેટ ભારે ભારે થઈ જતું હોય, આફરો થઈ જતો હોય. જે લોકોને આફરો થઈ જતો હોય, ગોળા થઈ જતા હોય, થોડું બી ખાય પેટ ભારે ભારે થઈ જતું હોય, તો વૈદ્યની સલાહ પ્રમાણે યુક્તિપૂર્વક લેવા જોઈએ. ચણા જ્યારે ખાવામાં આવે તો યુક્તિપૂર્વક લેવામાં આવે ને તો બધાને સદતા હોય છે. માપ પ્રમાણે ખાવામાં આવે તો કોઈ પણ આહાર છે ને એ અમૃતની સમાન છે, પણ માપ વગર લીધેલું કોઈ પણ ભોજન છે ને એ આપણને ક્યાંક ને ક્યાંક બીમારી આપતું હોય છે. તો માપ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. હવે રહી વાત બાળકોની, બાળકોને તો ચણા પ્રિય જ હોય છે, તો બાળકોને ચણા આપી શકાય, પણ માપ પ્રમાણે ચાવીને ખાવાના. ઘણા મારે પેશન્ટ એવા છે કે આજકાલ લાઈફસ્ટાઈલ એવી છે ને, આમ ફટાફટ ચણા ખાય, પછી કે મેડમ ચણાથી મને પેટમાં દુખે છે. ચાવ્યા વગરના ચણા પેટમાં દુખાવો કરે, પચવામાં ભારે છે. એટલે ચાવીને ચણા ખાવામાં આવે તો કોઈ નુકસાન થતું નથી. મેક્સિમમ પ્રમાણમાં એમાં ફાઈબર પણ છે, એટલે વજન ઉતારવામાં પણ ફાયદાકારક છે. વજન ઉતારવું હોય, ઘરગથ્થુ ઉપયોગ આપી દો. જે લોકોને વજન ઉતારવું છે તો રાત્રે ચણાને પલાળી દો, પછી સવારે બાફી નાખવાના, અને બાફેલા ચણા ખાવાથી ધીમે ધીમે વજન ઉતરે છે, કેમ કે એમાં પ્રોટીન મેક્સિમમ પ્રમાણમાં છે, ફાઈબર મેક્સિમમ પ્રમાણમાં છે, એટલે ભૂખ થોડી ઓછી લાગે. અને પછી બપોરે લંચમાં તમે સલાડ અને રોટલી ખાઓ, અને સાંજે તમે ખાલી ખીચડી એવું ખાવાનું રાખો. તો નિયમિત તમે 3-4 મહિના કરો તો તમારું ઓછી કેલેરી પણ સાથે લેવાનું રાખો, ચાલવાનું રાખો, તો 3-4 મહિનામાં તમારું વજન 100% ઉતરતું હોય છે. તો ઓબેસિટીવાળા પણ ખાઈ શકે, વજન વધારવા માટે પણ ખાઈ શકાય, અને એમને કંઈ ના હોય તો આપણે હેલ્ધી રહેવા માટે પણ રોજિંદા આહારમાં ચણા ખાઈ શકાય છે. એમાંય શિયાળાની સિઝનમાં તો લીલા ચણાનું શાક એ પણ ખાઈ શકાય છે. દર્શક મિત્રો, ચણા ખૂબ જ ઉપયોગી છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. પ્રાર્થનાબેન, આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ કે આજના એપિસોડમાં જે એક ખાદ્ય જે પદાર્થની વાત હતી કે ભાઈ ચણા લોકો શિયાળામાં અને શિયાળાની સિઝનમાં ખાતા હોય છે. જે લોકોને ગોળ સાથે ના ખાવાતું હોય તો પ્રાર્થનાબેને જેમ કહ્યું કે એને અલગ અલગ મિશ્રણ સાથે પણ લઈ શકાય, કિસમિસ સાથે બી લઈ શકાય, ગોળ તમે એને મધ સાથે પણ લઈ શકો છો, અને જે એક પ્રોટીન ફૂડ છે એને કહી શકાય છે, અને એ ખૂબ જ શરીરમાં આરોગ્ય માટે ખૂબ શ્રેષ્ઠ છે. તો દર્શક મિત્રો, એને લઈને કેટલાક સવાલ બીજા પણ હતા, પણ અત્યારે સમયની મર્યાદા છે એટલે આપણે એ સવાલ નહીં લઈ શકીએ, પરંતુ જે સ્ક્રીન ઉપર નંબર છે એની પર ચોક્કસપણે આપ પ્રાર્થનાબેન સાથે એને યુક્તિપૂર્વક લેવા કે કેવી રીતે લેવા એની માર્ગદર્શન લઈ શકો છો. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. સૃષ્ટિ પર પ્રકૃતિની અનમોલ ભેટ સોગાદનો અવિરત પ્રવાહ, જીવન સંજીવની જડીબુટ્ટીઓની ભરમાર, આયુર્વેદની સદીઓથી દેણ. આયુર્વેદમ